તો આ હતી આપણી કાઠિયાવાડી ડીશ, તલવાળી રોટલી, સોરીનું શાક, મરચાં અને આ રોટલી. તમે આ રોટલી એકવાર આવી રીતના બનાવીને ખાશો ને તો આ કાઠિયાવાડી ડીશ છે, તમને પણ ખાવાની મજા આવશે અને એકદમ ટેસ્ટ આવશે. જો ચલો મિત્રો, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં ને? જો આજે રોજ કંઈક નવું ગોઈતા રાખે, નવું બનાવ્યા રાખે. અને ઘઉંનો લોટ લઈ લીધો છે અને એમાં તેલનું મૂળ નાખ્યું છે. તેલનું મૂળ નાખીને એમાં લોટ મારે છે. શું બનાવવું મને નથી ખબર, હું ખાલી વિડીયો બનાવું છું એટલું જ છે. ઘરમાં નાસ્તા માટે કાંઈ ન હોય તો આવી રીતે લોટ બાંધી અને ખાલી 2 રોટલી એવી વણી નાખવાની, નાસ્તો થઈ જાય તૈયાર. આપણે લોટ કમ્પ્લીટ થઈ ગયો છે. આ રીતે લોટ બાંધી લીધો છે. આગળ શું ઓલું કરે એ આપણે જોતા જઈએ. જો આપણે આ લુવા તૈયાર થઈ ગયા છે. આ તો ખાલી છોકરાઓને નાસ્તા પૂરતું જ બનાવવાનું હોય, બાકી જાદુ આપણે બનાવતા નથી. એટલે 5-6 રોટલી જે છોકરાઓને નાસ્તો કરવા માટે, એને રોજ આવું નવું કંઈક ખાવા જોઈએ. એમ કે આજ આવી રોટલી બનાવો ને આવા થેપલા બનાવો ને આવી પૂરી બનાવો, પછી રોજ નવું બનાવ્યા રાખીએ. જો આ રોટલી આવી રીતના રોટલી વણી નાખી છે, કાળા તલ નાખી. અને હવે એનું શું કરવાનું છે તો મેં કીધું આને રોટલી પકવી નાખીએ. તો આપણે હવે એના માટે ગેસ ચાલુ કરી અને કમ્પ્લીટ કરીએ. જો આ રીતના છે ને રોટલી વણે, પછી માથે આવા કાળા તલ નાખે અને એ રોટલી છે ને જો આવી રીતના, બોલો, આ રોટલી બનાવી આવી રીતના. હવે આ રોટલીને શું કરવાનું છે, રોટલીને છે ને આવી રીતના કાપી નાખી. હવે કાપીને પાછી એવી રીતના કરીને વણવાની છે. જો તો આવી રીતના રોટલી પાછી જો આવી રીતના હવે એની રોટલી બનાવીને એકલા જો આવી રીતના કરી છે. કાળા તલ નાખીને રોટલી સાદી છે, પણ ટૂંકમાં હવે કઈ રીતના બનાવી તો મને નથી ખબર પડતી. બેઠો વિડીયો ઉતારું છું ને એ રોટલી વણે છે. જો આ રીતે બનાવી. જો આ કાળા તલ નાખ્યા, રોટલી વણી અને જો હવે એને છે ને રોટલીને શું કરે છે એ કંઈ ખબર નથી પડતી મને. તો એને એવી રીતના કાળા તલ નાખી, રોટલી વારી અને પાછી વણે છે. જો તો આ રીતે રોટલી બનાવી. બોલો, હું બેઠો જોઉં છું અને એ રોટલી બનાવે છે આ રીતે. એ જ રોટલીને આપણે જ આ રીતે પકવવાની છે. જુઓ, હે ને કાળા તલ નાખીને રોટલી બનાવી છે. આ રોટલી કેવી બને એ તો મને નથી ખબર, પણ અત્યારે એમાં બનાવ્યું છે આ રીતે. જો આમ કહેવાય કે સાદી રોટલી, પણ આ રોટલી તમે એકવાર બનાવીને ખાજો, તમે પણ વિચાર કરશો કે રોટલી કેવી બને છે ને. આ રીતે જો આમ થાય પરોઠા ટાઈપ, પણ પરોઠા નહીં, ખાલી સાદી રોટલી. જો આ બનાવીને છે ને આ રીતે બનાવી દીધી અને આ જો બીજી બનાવે તૈયાર. જો એ રોટલી કેવી રીતના વારે. જો આપણી રોટલી જે આ રીતના પકવાનું છે, કઈ રીતે પાકે આ બધું તમને હું દેખાડું છું. જો આમાં નાખ્યા કાળા તલ છે ને, રોટલીમાં કંઈ તમને નહીં દેખાય કે આમાં કાળા તલ છે એમ.
આ રીતે રોટલી બનાવી મેં જોઈ જો આ રીતે. જો હવે આજનું આપણે ભોજન કેવું લાગે તમને, આમ જોઈને કેવું લાગે? તમને એમ થાય કે ને આપણે ભોજન બનાવ્યું છે. જો આવી સાદી રોટલી હોય ગરમા ગરમ અને આવું શાક હોય, મરચાં હોય, તો તમારે આમાં જોઈશું મને કયો. આ આપણે દેશી ડીશ કાઠિયાવાડી, એમાં ભેગું કેટલું હોય.